ડભોઈ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ ગુજરાતના મહામંત્રી નિલેશ પાઠક, જિલ્લા ઝોન પ્રભારી પ્રિલેશ ઠક્કર અને વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની હાજરીમાં પત્રકારોની બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા જિલ્લા ઉપપ્રમુખ હુસૈન મંસૂરીએ કરી હતી. આ બેઠકમાં પત્રકારોના હિત, એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વાનુમતે ડભોઈ શહેર તાલુકા પ્રમુખ તરીકે પ્રદીપભાઈ બારોટની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથે ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ ખત્રી અને મનોજભાઈ ભટ્ટ, મહામંત્રી તરીકે વશિષ્ઠ ભટ્ટ, મંત્રી તરીકે વિકાસ ચતુર્વેદી અને મીડિયા સેલ કન્વીનર તરીકે ચિરાગભાઈ તમાકુવાલાની પસંદગી કરવામાં આવી હતી. આજરોજ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે પત્રકાર એકતા પરિષદની એક મિટિંગ યોજાઈ, જેમાં પાછલા 3 વર્ષથી કેતનભાઈ રોહિત અમારા ડભોઈ જિલ્લાના ડભોઈ તાલુકાના પ્રમુખ હતા અને હમણાં એમને સ્વેચ્છાએ રાજીનામું મૂકી અને બીજાને આ તક આપો એવી રીતે અહીં ગાડી અમે ડભોઈની અંદર આજે નવા પ્રમુખ તરીકે પ્રદીપભાઈ બારોટની નિમણૂક કરી છે અને પાછલા અમે 8 વર્ષથી આ સંગઠનમાં બધા જોડાયેલા છે અને વડોદરા તેમજ ગુજરાત સમગ્ર 33 જિલ્લાઓમાં અમારી સાથે અત્યાર સુધીમાં 10,500 પત્રકારની ઉપર લોકો જોડાયેલા છે. તો અવારનવાર અમે પત્રકારોને પણ આ સંદેશ આપીએ છીએ કે આ એક સંગઠનમાં જોડાઓ અને તાકાત બનાવો, મજબૂત બનો. ધન્યવાદ. ગુજરાત પત્રકાર એકતા પરિષદ એ ગુજરાતભરમાં ગ્રામ્ય વિસ્તારના પત્રકારોનું એક મજબૂત સંગઠન છે. આ વ્યાપક સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સમયાંતરે હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવે છે, એમાં આજે ડભોઈ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પ્રદીપ બારોટની નિમણૂક કરવામાં આવી છે. વર્ષોથી તે પત્રકાર તરીકે સેવાઓ આપે છે અને બીજા હોદ્દેદારો પણ એમની સાથે છે. મારી એક શુભેચ્છા છે કે પત્રકારો તરીકે આપણે સમાજને દિશા બતાવીએ, રાજકારણને દિશા બતાવીએ, તંત્રને દિશા બતાવીએ, એ દિશામાં કામ કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મજબૂતીથી અવાજ રજૂ કરીએ. એ જ મારી ટિપ્સ છે, એ જ મારી આપ લોકોને માર્ગદર્શન છે અને આપનું સંગઠન વધુ મજબૂત બને એ મારી શુભેચ્છા છે. ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.